સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગઢસીસર ગામમાં યુવતી સાથે વિભત્સ વર્તન અને મારામારી થયાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ ખેતરમાં ઢોર ઘૂસવાની બાબતે થયેલી બોલાચાલી બાદ યુવતી પર શખ્સોએ શારીરિક હુમલો કર્યો અને છેડતી કર્યાનો આક્ષેપ સાથે મારામારી પણ કરી હતી. યુવતીના જણાવ્યા અનુસાર રમેશ પ્રજાપતિ અને દેવસિંહ પ્રજાપતિ નામના બે શખ્સોએ યુવતીને પકડી શરીરના અંગો સાથે છેડતી કરી હતી અને યુવતી બૂમાબૂમ કરતા આરોપીના સંબંધીઓ દ્વારા પણ યુવતીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન યુવતીને ઈજાઓ થતા તેને તાત્કાલિક રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો વધુ ઉગ્ર બન્યો છે. યુવતી આ અંગે થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જે આધારે થરાદ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકો અને સમાજના આગેવાનોએ આ ઘટનાથી ચકિત થયા છે અને મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેઓએ અનેકો પ્રશ્ન ઉઠાવ્યા છે કે શું ખરેખર મહિલાઓ સુરક્ષિત છે? કાયદો અને વ્યવસ્થાનો ભય લોકોના મનમાંથી ગાયબ તો નથી થઈ ગયો ને? મહિલાઓને દેવી સ્વરૂપ ગણાતી સંસ્કૃતિ વચ્ચે આવા હુમલાઓ કેટલા વ્યાજબી છે? તેવા અનેકો સવાલો ઉભા થયા છે. ત્યારે સમાજમાં મહિલા સુરક્ષાને લઈને જાગૃતિ અને કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય અને મહિલાઓ સુરક્ષિત મહેસૂસ કરી શકે. મારું ગામ ગઢસીસર, મારું નામ પ્રજાપતિ ઈસાબેન ચેલાભાઈ. હું ખેતરે ગઈ હતી ત્યારે મારા કાકાના છોકરા જે રમેશભાઈ છે તે મારા જોડે 1 મહિનાથી છેડતી કરતો હતો. મને કીધું કે હું તને રાત દિવસ તું મોડા વેલા તને પકડીશ, તારી જોડે બળજબરી કરીશ, જબરજસ્તી તને પકડીને મારે કરવાનું છે ને તે હું કરી લઈશ. એવી રીતે મને ધમકી આપી. જ્યારે પછી આ મને એકલી જોઈને એ રમેશે મારી જોડે બળજબરી કરવા, રેપ કરવા આવ્યો. ત્યારે મેં એને ધક્કો મૂકીને દૂર કાઢ્યો. તો એ મારી જોડે માથે આવ્યો. તો એટલે પછી મેં ધક્કો મૂકીને છેડો કાઢ્યો. તો મને એમ કીધું, એટલે એને મને ખૂબ જ માર માર્યો. માથામાં ને કમરમાં ખૂબ ધોકા ચડ્યા. મારા કપડા આગળ પડાવીને આખે આગળ મારા કપડા પડાવીને. અને હું થરાદની પોલીસને વિનંતી કરું છું કે મને ન્યાય અપાવો, મને ન્યાય મળશે. મને વિશ્વાસ, પૂરેપૂરો વિશ્વાસ છે કે મને થરાદની પોલીસ ઉપર કે મને ન્યાય મળશે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાળાદર ગામમાં દૂધ સહકારી મંડળીની કાર્યપ્રણાલી સામે પશુપાલકોએ રોષ ભભૂકી ઉઠ્યો છે. મોટી સંખ્યામાં પશુપાલકો ડેરી આગળ ધરણા પર બેઠા હતા અને તેમણે મંડળીના ચેરમેન તેમજ સમિતિ સભ્યો પર ગેરરીતિ અને મનમાની કરવાનો આક્ષેપ કર્યો છે. પશુપાલકોની મુખ્ય ફરિયાદ એ છે કે નવી સમિતિમાં મંત્રીએ માત્ર પોતાના નજીકના લોકોની જ નિમણૂક કરી છે. તેમણે તાત્કાલિક સાધારણ સભા બોલાવવાની તેમજ સભ્યોને યોગ્ય નફાનો હિસ્સો આપવાની માગણી કરી છે. પરિસ્થિતિ તંગ બનતા પોલીસ દળને ડેરી આગળ તૈનાત કરવામાં આવ્યું હતું. પશુપાલકોનું કહેવું છે કે તેમની માગણીઓનું નિરાકરણ ના આવે ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. અન્ય માગણીઓમાં દૂધના ભાવમાં વધારો, નાણાકીય વ્યવહારમાં પારદર્શિતા અને સમિતિમાં ગામના તમામ વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનો સમાવેશ થાય છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર મંડળીના ચેરમેન અને મંત્રીએ મૂળ સમિતિના સભ્યોને હટાવી પોતાના પરિવારજનોની નિમણૂક કરી છે. નવી સમિતિ રચાયા બાદ કોઈ સામાન્ય સભા બોલાવવામાં આવી નથી. જો ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક પગલાં નહીં ભરે તો ગામ લોકોએ દૂધ સહકારી મંડળીમાં બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાહેબ, વડાદર ગામ, મારું નામ ગગદાસભાઈ દરગાભાઈ પટેલ, ગામ વડાદર. અમારે ડેરીના ચેરમેન ને મંત્રી ત્યાંની રાતે બદલી અને કમિટીવાળા સભ્યો છે એને રાખવા હતા. એના પરિવારના 2 ઘરોના રાખ્યા. એટલે એણે એ બધું કરી નાખ્યું. અમે પાલનપુર ખર કર્યા, ધક્કા ખાધા, થરાદ ખાધા, પાલનપુર ખાધા, કોઈ નિર્ણય આવ્યો નહીં. એણે હવે અમે વિશ્વાસ હતો વધારો આવે એટલે મિટિંગ ભરશે, પણ આને મિટિંગ ભરવાની પાડી ના. કોઈ દાડો મિટિંગ ભરવાની છે નહીં. તમે એને 5 વર્ષ સુધી અમને તાકવાનું નહીં આવું કીધું. એટલે આ ગામ લોકો બધા ભેગા થયા હતા. અમે પહેલાં અઠવાડિયા પહેલાં પોસ્ટ રજૂ કરી હતી કે કદાચ તું ગામવાળો મંત્રી કોઈ નિર્ણય લઈને 2 જણાને બોલાવે તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય, પણ કોઈને કંઈ બોલાયા નથી. અને એને જેને કરવી હતી કમિટીના સભ્યો અને જેને ચેરમેન બનાવવો હતો એને બનાવ્યો. એના વિશે ટ્રબલ છે. અમારે ઉપરથી ડેરીવાળા આવે નિર્ણય લે, નકા અત્યારે અમારે તાળું મારવાનું છે અમારી મંડળીને. આ મંત્રી બોલીને ફરી જાય. મારું નામ નાગજીભાઈ, ગામ બળાદર, તાલુકો થરાદ. અને આ મંત્રીએ ધક્કાધુક્કી કરી હતી
ડેરીથી નીચે ઉતરવાનું કીધું હતું અને આમાં 2 જણાને ધક્કાધુક્કી કરી નીચે આપવાનું છે અને અમે વિકલાંગ છું. એના પછી અમે બીજી વાર આવ્યા, શાંતિથી જવાબ કોઈ જવાબ. મારા બાપની ડેરી છે, ના કળદીના બાપની ડેરી છે, એવું કીધું મોકલતી નથી. તો કે અમારા બાપની ડેરી અમે મારી મનમોની ચાલશે, બરાબર હોય તો દૂધ ભરાવો, નકા તમે મત ભરાવો. આ રીતે અમારો જવાબ આવ્યો છે. અમે છેલ્લા 6 મહિનાથી મારી પરિસ્થિતિ આ છે તો મારે ધક્કા ખાવા છે. કોઈ સાંભળતો છે જ નહીં, અમારો નથી સાંભળતા ડેરીના અધિકારીઓ, નથી સાંભળતો કોઈ, નથી સાંભળતો મને, નથી સાંભળતી હાલ પોલીસ. અમારે ક્યાં જવું? આ સરકારને પૂછવાનો જવાબ છે અમારો. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદ અને નદી નાળા છલકાતા ગામડાઓમાં રોડ, રસ્તા, ઘરો અને ખેતરોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે પાણી ધીમે ધીમે ઓસરાતા ખેડૂતોના ચોમાસાના પાક તથા બાગાયતી પાકોને થયેલ ભારે નુકસાનીના સમાચાર મળી રહ્યા છે. વાવ તાલુકાના ભાટવર ગામના ખેડૂત ભગવાનભાઈ બ્રાહ્મણના ખેતરમાં અંદાજિત 2 એકર જમીનમાં 200 જેટલા આંબાનો છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ ભારે વરસાદ અને જમીન ધોવાણના કારણે આંબાના છોડને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે જમીન ધોવાણ સર્જાયું છે અને ખેતરો ખાડામાં ફેરવાઈ ગયા છે. પાક નિષ્ફળ થતાં ખેડૂતોના સપના તૂટી ગયા છે. ખેડૂત ભગવાનભાઈ બ્રાહ્મણે જણાવ્યું હતું કે સરકારે યોગ્ય સહાય આપીને ખેડૂતોને ફરી ઊભા કરવામાં મદદરૂપ થવું જોઈએ. અમારે આ વરસાદ પૂરને કારણે પાણીમાં જળબંબાળ જેવી ભાટવર ગામમાં ખેતીને સ્થિતિ થઈ ગઈ છે. એટલે આ 2 એકરમાં બાગાયત આંબાની ખેતી કરી હતી, એ પણ નિષ્ફળ ગઈ છે. આ બાજુ જુવારની ખેતી કરી હતી, એ પણ નિષ્ફળ ગઈ છે. બાજરી, એરંડા સબ પાક નિષ્ફળ થઈ ગયો છે. એટલે અને જમીનને પણ ધોવાણ સાફ થઈ ગઈ છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે પાક નિષ્ફળ તો મળે પણ ધોવાણનો પણ સહાય મળે, પાકની ને ધોવાણની 2 સહાય મળે એવી વિનંતી છે. એવી મારે એક નહીં, આખા ભાટવર ગામમાં આવી જળબંબાળ સ્થિતિ છે. તે જ રીતે પ્રજાપતિ મંજીભાઈ રત્નાભાઈએ જણાવ્યું હતું કે તેઓએ 2 એકરમાં તલનું વાવેતર કર્યું હતું, જે સંપૂર્ણ નાશ પામ્યું છે. તેમજ ખેતરમાં ઊભી રહેલી 60 ફૂટ લાંબી નીલગીરીનું ઝાડ તૂટી પડી ગયું છે. તેમણે પણ સરકાર સહાય કરવાની અપીલ કરી છે. પ્રજાપતિ મંદીભાઈ રત્નાભાઈ, ગામ ભાટવર. મારા ખેતરમાં તલનું વાવેતર કરેલું હતું 2 એકર જેટલું, અને હાલ તલ કોવરાઈ ગયેલ છે. અને એક લીલગીરી 60 ફૂટ લાંબી હતી તે પણ પડી ગયેલ છે. અને તો સરકાર કંઈ આપે તો સહાય આપવા અમારી એક અરજ છે. માનાભાઈ પાંચાભાઈ દૈયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 3 દિવસથી જીવન નિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. નુકસાનીનો કોઈ પાર નથી. એરંડા, ઝાર, બાજરી સહિતના તમામ પાકો ધોવાઈ ગયા છે. સાહેબ આ તો પાણી આવ્યું છે તે ભગવાનને ખબર છે. 3 રાજ્યો તો કાઢી છે તે પ્રભુને ખબર છે. તે અમે તો રાજનીતિ સોખા રાંધી કહેતા સોખાય થઈ રહ્યા, ગવે થઈ રહ્યા, કોઈ ના થઈ રહ્યું. હરિઓમ સીતારામ. હવે લોટ લાસીને સાહમાં પીયા હતા. ક્ષેત્રની કેવી હાલત છે? ક્ષેત્રની તો કઈ સાહેબ તે હાલતની તે પાણી આવ્યું માથડો બોલ 7 ફૂટ આવ્યું સાહેબ, 7 ફૂટ. કેટલું નુકસાન? નુકસાનનું કે પાર નથી. આયડા વાયા હતા તે આયડા બળી જાય, દારી વાવી દારી બળી જઈને બાજરી. મારે તો 4 બોટ આદમી છે, 4 બોટ આદમી કઈ સાહેબ નથી રહ્યું. તમારી શું માંગ છે? મારે તો દારી બાવલથી દારી બળી ગઈ સાહેબની તો સરકાર ઢોરોને નભાડે સારે હાલે તો બસ બીજું કોઈ દૂતું નથી. પૈસા હાલે તો પૈસા ખાવા પેટમાં ધન ભરવા હાલે તો બસ. હાલ તંત્ર દ્વારા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં સરકાર તરફથી સહાય મળવાની આશાએ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ, વાવ અને સોઈ ગામમાં ભારે વરસાદે તારાજી સર્જી હતી. અનેક ગામો ગળા સુધી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને ખેતરોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. હાલ ધીમે ધીમે પાણી ઓસરવા લાગ્યું છે, પરંતુ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટર ચિરાગ સોલંકી મહેસાણાવાળાએ જે વાવ શહેરમાં પોતાની ઇન્દિરા ક્લિનિક ચલાવે છે, તેમણે સામાજિક જવાબદારી નિભાવી ગામડે ગામડે જઈને નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પોનું આયોજન શરૂ કર્યું છે. હાલ સુધીમાં માળકા, પાછલી, ડેડાવા, મમાણા, ચુવા, ઉચપા અને ગંભીરપુરા સહિતના ગામોમાં અંદાજિત 1000થી વધુ લોકોની આરોગ્ય તપાસ તેમજ નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડૉક્ટર ચિરાગ સોલંકી મહેસાણાવાળાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પૂરની સ્થિતિ સુધરતી નથી ત્યાં સુધી ઇન્દિરા ક્લિનિક વાવ ખાતે દર્દીઓની કેસ ફી વગર તપાસ કરવામાં આવશે. આ પગલાંથી પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોમાં
આરોગ્ય અંગે જાગૃતિ વધારાઈ છે અને સમયસર સારવાર મળતા રોગચાળો અટકાવવામાં પણ મદદ મળી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે પણ રેવન્યુ તલાટી પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા આપી શકે તે માટે રાજ્ય પરિવહન વિભાગે ખાસ વ્યવસ્થા ઊભી કરી છે. કુલ 27 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાંથી 6 બસો વાવથી મહેસાણા અને પાટણ તરફથી, 5 બસો સુઈગામથી પાટણ અને મહેસાણા તરફ મૂકવામાં આવી છે. આમાંથી 1 બસ રૂપાણીવાસથી અને 4 બસ સુઈગામ બસ સ્ટેશનથી ઉપડશે. તદુપરાંત થરાદ બસ ડેપોથી 16 બસો પાટણ, મહેસાણા અને ગાંધીનગર સુધી પરીક્ષાર્થીઓને પહોંચાડશે. આ તમામ બસો સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે ઉપડી જશે.